તો આજે વાત કરું આપણે અંડરગોટાની. અંડરગોટા નામ કેવી રીતના પડ્યું? તો આજથી 120 વર્ષ પહેલાં છે ને એ ગામમાં ડાકુ લોકો આવતા હતા હા લૂંટવા માટે. તો ડાકુ કંઈ સોનું ચાંદી પૈસા ને એવું બધું નહીં ચોરતા. એ ડાકુ લોકો છે ને ખાવાનું ચોરતા. જે ઘરમાં સારું સારું બનાવેલું હતું ને તો બધું ચોરીને જતા. કોઈના ઘરે શ્રીખંડ પૂરી, રસપૂરી, ગુલાબજામુન ને બધું જો બનાવતા ને તો બધું ચોરીને જતા હોતા ડાકુ લોકો. તો પછી જે એક દિવસે છે ને બહુ મોટો તહેવાર આવ્યો ને બધા ગામવાળાએ છે ને હાટે ભંડારો કરીને મતલબ હાટે બનાવીને ખાવું એમ કરીને ડિસાઈડ કર્યું બધા ગામવાળાએ. ને એ વાત ખબર પડી ગઈ પેલા ડાકુ લોકોને કે આ લોકો બધું હાટે બનાવીને ખાવાના છે એમ કરીને. તો બધું બહુ ભારી ભારી વાનગી બનાવી, મસ્ત ગુલાબજામુન ને શ્રીખંડ પૂરી ને હલવો ને બધું બહુ ભારી ભારી બનાવ્યું. ને એનામાં જ એક વસ્તુ બી બનાવેલું હતું ગોટા. એ ગોટા એક વડાનો બીજો પ્રકાર આવે, ચટણી હાટે ખવાય એને બહુ જબરદસ્ત લાગે એકદમ ભારી. તો છે ને એ બી બનાવેલું હતું ને પેલા ડાકુ લોકો આવી ગયા ચોરી કરવા ને બધું લૂંટી લીધું. ગુલાબજામુન ને રસપૂરી ને શ્રીખંડ ને બધું હલવો ને બધું એ લોકો લાડવા ને બધું ચોરી લઈ ગયા ડાકુ લોકો. પણ જે પેલા લોકોએ જે ગોટા બનાવેલા ને તેની ચોરી થઈ ગયા કેમ કે એ લોકો અંદર છુપાઈ મૂકેલા. તો જે ગોટા બધા અંદર છુપાઈ મૂકેલા ને તે એ લોકોએ ખાધા આખા ગામવાળાએ ને એ લોકોનું પેટ ભરાઈ ગયું ને એનાથી એ લોકોના ગોટા બચી ગયા. ગોટા એ લોકોએ ખાઈ લીધા. એ ગોટા છે ને અંદર મૂકી દીધલા ઉટા એટલે અંડર ગોટા. બીજું નામ સાંભળે તો જલ્દીથી કમેન્ટ કરી દો ને ફોલો કરી દો.